તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે। આ તરફ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ। રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો, તો અમરેલીના રાજુલામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આપ જુઓ, વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ તરફ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું। અમરેલી, રાજુલામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વરસાદ, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ હતી। કેટલાક રોડ રસ્તા બ્લોક થઈ ગયા હતા વરસાદના કારણે। આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે અને જે રીતે ઉકળાટ હતો, બફારો હતો અને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને શાંતિ મળી છે, રાહત થઈ છે, ખેડૂતો ખુશખુશાલ છે। તો અમરેલીના ખાંભામાં સતત બીજા દિવસે મેઘમહેર છે। ખાંભા ગીરના ગામડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ખડાધાર, બોરાડા, હનુમાનપર ગામમાં વરસાદ છે। ખડાધાર ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખુશ છે। અમરેલીના ખાંભાના દ્રશ્યો, ધોધમાર વરસાદ જે રીતે વરસ્યો છે, ખેડૂતો આનંદિત થઈ ઉઠ્યા છે, કારણ કે ચોમાસું પાક લેવાની શરૂઆત તે લોકોને કરવાની હતી અને જો વરસાદ લાંબો ખેંચાત તો દુષ્કાળ જેવી સ્થિતિ પણ થાત। એ પહેલાં જ આજે ચોમાસાની શરૂઆત કહી શકાય અને હવે જે વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। અમરેલીના ખાંભાના દ્રશ્યો છે। ખડાધાર ગામની શેરીમાં વરસાદ, ગીરમાં સતત આ બીજો દિવસ છે અને વરસાદી માહોલ। તો રાજકોટના ધોરાજી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ વિસ્તારમાં વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ છે। સિઝનનો પહેલો વરસાદ પડતા ખેડૂતો હરખાઈ ગયા છે। રાજકોટ, ધોરાજીમાં વરસાદી માહોલ છે। પાક માટે વરસાદ સારું સાબિત થઈ રહ્યો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ધોરાજી પંથકમાં વહેલી સવારથી વાતાવરણ પલટાયું અને તેની સાથે જે વરસાદ વરસ્યો